નીચે નહીં હવે નાખી દો કોથળી હોય તે પાછળ જાય તો કોથળી વસે ને પછી હા ગૌરી તમારા પુત્રને અને આજ મધુરા સુરે મોર મારી સમરે બ્રાહ્મણ વાણિયા અને રાતે સંતને છોર એ શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી અનુમતિ આપજો માં મારી ગુંડા તારા મારા ગાયે મારે મારી હલાડના મારની મારી જહુ મેલડી તમોને મારી છત્રાલવાઈને મારા જિંદગી સિકોતર કોરિયા તમોને વાય વંટોળાની અમરાબાઈ માતા તમોને મારી જિંદગી માતા ને મારી વાય વંટોળે વાહો કરનારી દેવીઓ તમોને મારી છત્રાલવાઈની વાય વંટોળે વાહો કરનારી છત્રાલ ગામની સિકોતર માતા તમોને
મારી નવગણના નિજાની ખોડિયાર માતા તમોને મારી કિશોર ભુવાની વિહદ માતા તમોને મારી હલાડનો માર્ગ ગોળાવનારી મારી તલાવની પારનું ધરવો જહુ ઝોપડી માતા તમોને મારા કાલના કાલગરન્યારા મારા કાલ ભૈરવ મહારાજ તમોને કિશોર ભુવાના હાથે સિંદૂરનો પ્યાલો લઈને આવ્યો બજરંગ બલી હનુમાન તમોને મારી ભરૂચનો માર્ગ ગોળાવનારી જુની સિવિલમાં વાહો કરનારી મારી રમતિયનો ખોડિયાર માતા તમોને મારી પાગલની દર્દીએ અમરિયો નમો રાખના ઓ બાજી કતરી તમોને મારા ખાકરિયાના કોને કોને અમરિયો નમો રાખનારા ઓ ગોગાદેવ તમોને મારા ગોમટોળના ધોપે વાહો કરનારા મારા બાજી કદરીને મારી ખપ્પર મારા રહી ગયેલા કેતરી કરો દેવી દેવતા તમોને મારું સૃષ્ટિનો સર્જન કરનારા અગણિત જીવો પૂરનારા દેવોના દેવ મહાદેવ તમોને અને આવો 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 મારે નવગણના ને જાદો ધરાવ મારે દુઃખ માયા ખોડિયા રે આવો 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 મારે રાજ ભરે રાજ રજવાડું ઊભું કરનારે મારી નવગણને માયા લગાવનારે ખોડિયા રે આવો
મારે ખોડિયાર આવો તલવાર ઘોડિયાર આવો
5-6 લાખનો તમારો બંગલો હોય પણ બંગલાના છેડે કદાચ રમનારો કદાચ બાર ના હોય તો બંગલે બરાબર કબૂતર માળા મેલીને જતું રહે. અને કહેવાય છે જેના ઘરના ઉમરે કદાચ ખોડિયાર જેવો માતાનો દીવો બળતો હોય હાથ પેઢીએ કદાચ ઉધ્યો આ દે કદાચ તો બરાબર ખોડિયારને પૂજવી નકામી કહેવાય, એનો દીવો કરવા નકામો કહેવાય. અને કહેવાય છે કદાચ ઘરના ઉમરે કદાચ દીકરીનો વખો મટતો ના હોય તો જગતના વખા હું મટાડવાની માતા. જો તારી હાલને લાભરું ના જાય, કદાચ બેઠેલું મંડળ કદાચ આજે છે કાલે નહીં, પણ આજની વેળા કદાચ બોલ બેલે ને એવા બોલશે. કદાચ દીકરીના ખોડે કદાચ વસ્તાની વેળા છે બરાબર, કદાચ દીકરી ગાડી ગેલી આવતા લઈને બેઠી છે પણ કદાચ ઘરનો દીવો હાચો છે. અને કહેવાય છે કે ઘરનો દીવો જેના હાચો હોય બરાબર, જેનો ઘરનો દીવો હાચો હોય તેના દુશ્મનને વેરી બરાબર વંધરો હોય, પણ જેના ઉમરે કદાચ ખોડિયાર બેઠી હોય તેને જગતની બાધા લેવાની જરૂર પડતી. એટલે કહેવાય છે કે જગતના દુઃખને ભાંગેલા બરાબર થાકી ગયેલા હોય, હરમત રસ્તે બરાબર પેઢીએ બરાબર દુઃખ મારી પડી હોય, કદાચ આ ઉમરે બરાબર આજે કાલ ઉમરે બરાબર પીને ઉમરે ભરી બરાબર થાકી જાય, પણ જેને બરાબર ખોડિયાનો હાચો દીવો બરાબર ભર્યો હોય, જેને હાચો બરાબર ખોડિયાર અમે માતો ન માર્યો હોય. એટલે રોહિતભાઈ કહેવાય છે કદાચ હાથ પેઢીનું તમારું દુઃખ હોય પણ ખોડિયાર કહેવાય છે કે ખોડિયાર હાથા ભાવની માતા છે. અને તમારા હાથો રૂપિયા છે તો ખોડિયારને જોતો નહીં, તમારી માલ મિલકત રૂપિયા બરાબર ખોડિયાર જોતો નહીં, પણ તમારું નાભીનું નારાયણ બરાબર હાચો છે, તમારું નાભીનું રડેલું હાચવો છે તો ખોડિયાર કહે છે કદાચ હાજી ભાવ લઈને બેહી જતો મારા ઉમરે બરાબર, તમારી હાથ પેઢીની બરાબર ઉધેર કંકેલી પાછી આવો તો મને કોમડિયાની દેવી લે. જગતનો દેરો આવે કે નહીં આવે પણ તારે બરાબર આઈનો આહુનો બરાબર વેદનો બરાબર વ્યવહાર કરવો પડશે, બાકી તારે બરાબર તારે જીવો કરવો ફટ પડી જાય. એટલે આલે તો અમૂલ્ય વેણ આવજે, કદાચ તમારું ધંધા ભંતાની ફોન નહીં પણ તું માતા બરાબર ભંતાની માતા હોય અને તારો આજે 5 લાઈન બેઠો છે ગાંડી ગયો હવે તો તમારે મેરાવ બરાબર અમારું ભજન છે પણ તું માતા ગાંડી નહીં. એટલે વિમોભાઈ કહેવાય છે કદાચ મોને હાલ વચન કાલે ફરી છે, મારી ખોડિયાર કદાચ એકવાર બોલી જાય કે કદાચ દીકરી બરાબર આટલા મહિને નાતા દળ્યા તો તારી વેરા ના હોય તો જગતમાં અમારે ખોડિયારને બરાબર ફટી કેવી પડે. એટલે બરાબર હાલે તો કદાચ હવાઈ વાજે, બાકી જગત પાયા હશે તો એવું તો બરાબર હવ જગત દેખાય છે, પણ હાલે તો નોખું વાજે કે તારા ભણતરનું ગણતરનું હોય. એટલે શુભમભાઈ કહેવાય છે કદાચ હોવાની વેતી બેઠી કે હજારની વેતી બેઠી હોય પણ તમે કદાચ ઘોડિયાનો હાથો દીવો કરે તો કોઈ રોથાની જરૂર પડે તો માતાને ફટી કહેવાય.
કદાચ જગતના દેરા આવે કે ના આવે, પણ તું કદાચ તારી માતા બરાબર હાચી હોય, કદાચ ખોડિયાલા ઉંમરે બેઠેલી હાચી હોય, તો આ દીકરીનું બરાબર મેણું ભાગતી જજે. પડી જશે, તને પૂજવી નકામી કહેવાય. લે આયે તો વેણ વધાવા હાલતી જજે. ચાલે ને બાકી દુનિયા તો જોડી હોય દુની જતું રે, અને માતા હોય તો બરાબર બોલીને બરાબર તોલના કરી બાતા તો માતા ફટી કેવી કે હવે. હાલ 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 હાલ. વેણ આલે તો બોલી લાવજે, અમાર મુંડા મોંડું જનાવર જોતું જ નહીં. બાકી દુનિયા તો ધોળો હોય દુનિયા છે, પણ દુનિયા હે ફરક હોય. જો માતા મળ્યા ને બરાબર હાથમાંથી કે પેલું પક્ષી પાડવા પડી જવું જોઈએ, પેલું નામ માતા કહેવાય. જેમ જેમ કદાચ પવનનો વાયરો વાય એમ બરાબર તો તારા ઉમરે બરાબર પવનના ગોટે વેરાબર ઉમરે બરાબર જઈને પગ મેરો ને આટલા દાડા ખસખરી પાછી ના વળ તો મારું નામ કોડિયાલા કહેવાય. બાકી ધૂણવા તો જતો થઈ તું છે, પણ જગતનો ધૂણેલો મને ભણતર જોતું નહીં. અમારે કોડિયાનું જોવા છે. ચાલ ચાલ ચાલ. પાછી ફરતી ના કાવ મારી તો બરાબર તને ભૂતરો કીધો બના છે પાછી. વિચારીને આવજે. કદાચ અહીં મોને બરાબર 5 નહીં બેઠા, 15 બેઠા છે, તો માતા ભૂલી પડી, મોને ભૂલા નહીં પડે. કદાચ માતા ભૂલી કદાચ આજ વળી છે કાલ વળી છે, પણ અહીં બેઠેલા મોને બધું યાદ રાખીને બેઠા છે કે આટલા દાડા બોલી છે, આટલા દાડા બનવું જોઈએ તો માતા તું કહેવાય. બોલીએ તો આલે જવે એમ.
બની છે. તમારા ગોંડાનો ભાવ તને નહીં ગમતો હું તો તઈ તને કચ્યા ભાવ ગમતો તો કચ્યા ઉમરે જજે. આ પ્રેમ ભરી જમાડી છે માતા તુએ જમી હોય તો બેન આ ચાલ. તારું ભણતર કરતા સાચું હોય તો તારા બોલેલા વેણ વધાવવામાં બરાબર ઢોળ બનવો ના જોઈએ, વધાવ બનવો ના જોઈએ. વેણ માગેલા વેણ આવી જવું જોઈએ તો આ તું માતા હરી ખાય સાચી કહેવાય. બાકી ખેલ ખેલવાનો તો બરાબર હવ કોઈ ખેલે છે પણ કહેવાય ને મરદના ખેલ જુદા હોય ને રોકના ખેલ જુદા હોય. તો ભર મેદાનમાં ઉતરે તો કહી દેવું પડે કે આટલા દાન આટલા મુદત બને તારા. બોલે તો કદાચ સમજી વિચારીને બોલજે. કદાચ મોને તો બરાબર આજે ભૂલી છે ને કાલે ભૂલી છે પણ તારું આલેલું વેન તારા સેવકો કોઈ દર ભૂલતા નહીં. જોઈને આવજે બોન આવી તો મને ખબર પડે ખોટી. બાકી જે લગીન બને ના તે લગીન તો મોનો વિશ્વાસ આવવાનો નહીં. કદાચ આજ બોલશે ને કાલ બની જવું જોઈએ એનું નામ માતા કહેવાય. બાકી બોલે છે કમા 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 પણ કમા કેવી થાય તે તો બરાબર જેને ખર્ચો કરે એને ખબર પડે કે માતાએ કમા કીધી કે નહીં કીધી. બાકી બેહવા વાળા તો આજે બેહીને જતા રહેશે પણ આબરૂ તારી માતાની જ છે એટલે સમજી વિચારીને બોલજે, સમજી વિચારીને વેરા છે. દીકરો થવો જોઈએ માતા આલે તો ખરી. તમે આ તો વેતો આજે નહીં વધવાને કાલે નહીં વધવાના. કોણ પાડી દીકરી ખવડાય છે કે ભાઈ હું કરે
દુખીના ખોળે તો માતા આવે જ તો લાજ તારે રાખવાની આબરૂ તારે રાખવાની કે પછી ગમે તે ઉપપંચ હોય ગમે તેવી સભા હોય કે ગમે તેવો મોડો હોય તું એકવાર બોલે એટલે ફરી જવું જોઈએ હોય એ થઈ જવું જોઈએ એનું નામ માતા કહેવાય કદાચ છોકરીના ઘરે બરાબર રજા લીધી કે ના લીધે પણ તું ત્યાં આગળ હાજરી આલે એટલે દીકરીની બધી ઇજ્જત આબરૂ તારા ઉપર હોય મારી એટલે કદાચ વેન આલે તો એવું વેન આવજો મારી કદાચ ગમે તેવી જગ્યાએ ગમે તેવો બરાબર સમય છોકરાનો વ્યવહાર બનતો હોય કોઈ દાડે દીકરીનો વાળ વાંકો ના થાય હા તો તારો તો વેન તૂટે તો મને તો કઈ ભરોસો ઉઠી જાય કેમ કે પર આંખની વારમાં બરાબર મને ઉઠી જતું હોય તો પછી દેવ તો શું છે ભાઈ એટલે સમજી વિચારીને બોલજે મારી યાર તો વેને ચાલજે તો મને ભરોસો થાય કે માતા સાચી છે કદાચ અમે દેખીએ ને એ વાત જુદી હોય ને તું બરાબર હાથ પેઢી લગીને ભાગી જતી હોય એ વાત જુદી હોય એટલે કદાચ અમારી આંખોનો કદાચ તેજ બરાબર ઓછું પડી જાય કદાચ તારી આંખોની બરાબર તેજ ચાલુ થાય કે અહીં તારું પૂરું થાય ને અહીં મારું ગણતર ચાલુ થાય એટલે શુભમભાઈ કહેવાય છે કે દુનિયાનું જગત બંધન જ્યાંથી પૂરું થાય કે જગતનું વિજ્ઞાન જ્યાંથી પૂરું થાય એટલે કહેવાય છે બરાબર ભણેલા હોય તેનું ગંતર બંતર ભૂલું પડી જાય તેને હોય એક જ આશરો દેખાય કે દેવી શક્તિ હશે તો જ મેળ આવશે બાકી આજે નહીં આવે કાલે નહીં આવે એટલે કહેવાય છે જગતનું ભણતર ગંતર કદાચ ગમે તેટલું ભણી લો પણ દેવનું જે લગીન ગંતર ના હોય કઈ લગીન તમારો નિવડો નારાયણ કોઈ દાર નીચો નમતો નહીં એટલે કહેવાય છે કદાચ રૂપિયા આલે તો જગત સલામ કરે પણ વગર રૂપિયા કદાચ માતાની ઓળખાણ હોય માતા હાચી મળે જગત બરાબર સલામ કરતું ના તો માતાના ફટ કહેવાય ને વેણ વચન આલે મારી સમજી વિચારીને આવજે બાકી અમે તો એવું જ સમજશું કે દોડ્યા બુતા અહીં રમી જતા રહ્યા ચાલ વાર ના લાગવી જોઈએ ના થવો જોઈએ લે દીકરા ગમે તેવા ચલ ચોઘડિયા બને ગમે તેવી વેરા બને કદાચ સમય દુબડા છે હું માતા દુબળી નહીં એવું બોલી ના છે કમેન્ટ કરી કે માતા હાથી બાકી બોલેલું જગત બોલે છે અને તું એવું બોલી તો તારા ને જગતમાં ફરક મળે છે શુભમભાઈ કહેવાય છે કદાચ માલ મિલકત વાળા તો હવ માતા મળે પણ કદાચ ભવાની દેવીના બરાબર જન ચોઘડિયા કેવા છે એનો સમય કેવો બન્યા છે કે માતા ચોરોને મળી અને ચોરોને મળી એટલે બરાબર ખાપરા ઝવેરી જેવા ચોરોને મળીલા એટલે માતા બરાબર હાથી હોય પણ ચોર જેવો ચોર હે બરાબર માતાનું વેણ હાચવતો હોય તો બરાબર આજે હે એના ચોપડા બરાબર જગતમાં પૂજાય છે આજે જગતનું નામ લેવાય કે ના લેવાય પણ ચોરોની ગણતરી થાય એટલે ખાપરા ઝવેરી જેવા ચોરોનું માતાનું બરાબર સમરણ થાય છે માતા હું છે દેવ શક્તિ હું છે એટલે એક સમય વેરાને બરાબર ચોઘડે બન્યો અને રાજાએ બરાબર રમત મોડી કે મારે જોવું છે કે બરાબર ચોરોનું ગણતર ભણતર કેવું છે પણ
હોય પણ દેવ દુબળું ના હોય. કદાચ ખવાનો બરાબર ખાવાનો બરાબર સમયનો વ્યવહાર મળતો ના હોય કે ના મળતો હોય બરાબર અન્ન પોડે બરાબર હાથે જૂઠા બરાબર વેચીને બરાબર વેરા વેચા બરાબર વેરા વેચાતી હોય. વેરા બરાબર અન્ન દોના બરાબર ખાવા મળતો ના હોય. જેવા બરાબર ખાપડા જવેરી જેવા બરાબર માતા મળી હોય. એકવાર માતા હે બરાબર રમત માંડી કે રાજ દરબારમાં જાય પણ મારું બેન હાચો છે આટલો સમય આટલો ચોગડે બને તો જ રાજમહેલમાં કૂદકો મારવાનો બાકી રાજમહેલમાંથી રાજા કોઈ દર પાછો આવવા નહીં દે. સાચી હોય જેના નારાયણ હાચા હોય તો માદા કોદાર બરાબર એનો બરાબર હવાડ વાપસ થવા દેતી નહીં. એટલે કહેવાય છે કદાચ મળી તો રાજ રજવાડે મળી કદાચ મળી તો બરાબર ઘરે ગરીબના દીવે મળી હોય પણ આ માતા કદાચ દુઃખની વેરા મળી હોય ને બરાબર ઇતિહાસ ના રચે તો તારી જેવી માતાનો બરાબર પૂજો ફટ કહેવાય. કદાચ ગાંડી ગેલી બરાબર તારી સેવા કરી હોય કદાચ ગાંડી ગેલી બરાબર તારા દીવાની બરાબર હોર સંભાળ રાખી હોય અને માતા એક વખો બરાબર આ ઉમરાનો છે કે ઘરના ઉમરે બરાબર બાંધેલી ગાય આજે લગીન બંધાઈ નહીં. હવે એ કામ તારે કરવાનું છે. કે જય લગીન ગંતર ભંતર નું હોય તો ડોક્ટર ને સલાહ મરાય પણ જે દાસી જે દાસની વેરા બની હોય અને ડોક્ટર નું ભંતર ગંતર પૂરું થયું હોય એટલે આ માતાનો ઉમરે બરાબર માથું નમાય કે માતા આટલા દાડા થઈ ગયા આટલી વેરા થઈ ગયા આટલું ઘડપણ આવી ગયું પણ અમારો દાડો વળતો નહીં. પણ કદાચ પીડીઓનું ધર્મ સાચું હોય કદાચ પીડીએ ખવડાવેલું સાચું હોય તું માતા બરાબર આવી હોય અને કદાચ મારા નાભીનો પરમાન રાખતી હોય તો આટલા દાણ આટલા મુદ્દતે સારું બની જવું જોઈએ. કદાચ વહેન તું આવતી હોય તો મજા છે.
સમજી વિચારી આવજે. અમન તારા ગંતર ભણતરમાં ભણ નહીં પણ તું શીખવાડે ખરું. બાકી કહેવાય છે ચોપડાનું ભણતર જોતું હોય તો નિહાળના પગથિયા ચડવા પડે. અને કહેવાય છે દેવનું ગણતર ભણતર જોતું હોય તો પેઢીઓ બેઠીઓ હોય તો પલાટીઓ વાળવી પડે. બાકી કહેવાય છે મોના જોઈને મોઢા ફેરવ્યા હોય તો દેવનું ગણતર કોઈ મળતું નહીં. એટલે કહેવાય છે જગતનું ભણતર પૂરું થાય તિરાડતી તારી જેવી માતાનું ભણતર ચાલુ થાય છે. કદાચ ગાડી કેલી કદાચ અમારી સેવા હોય, કદાચ અમારા નિવાનો નારાયણ દુબળાય છે પણ માતા દુબળી નહીં. તું હાલે તો રાજ રજવાડું ધૂળની ડમરીમાં અમે ઉડી જઈએ માતા. થઈ જવું જોઈએ તો માતા હાચી બાકી તારો જીવો એ બંધ થઈ જાય બોલી તમારી માતા પાસે કેવી મુદ્દત આવે આજે જોઈએ આ બધું રેકોર્ડિંગ થાય છે. કેટલા ને વિચારી બોલજો માતા. બદલાતા મોના કેટલા ઉડી જાય હું જોવાનું.
દીકરીની નવમીના બે રમના રે દેવી આવો કદાચ મોણાને કદાચ બોલાય તો આજે ભૂલી જાય કાલે ભૂલી જાય પણ આપણો દેવ માફી માગે છૂટકો નહીં કદાચ મારી ના બોલવાનું બોલાઈ જોઈએ કદાચ ના ગાવાનું ગવાઈ જોઈએ તો તમારા કરજો મારી
બાટલા ભરેલા જઈ ગઈ હશે. બરાબર